અત્યારે તો જો હું દૂધ દેવા જવાનો હોઉં ને જો 10 દીથિયા ફૂલ લઈ જાય. એક જ ધારા 10 દીથિયા ફૂલ લઈ જાય છે. એ કેમ લઈ જાય છે ને એ તમને મારા પપ્પા જણાવશે, કારણ કે એ પણ આગળ લોક બનાવશે તો એ ત્યાં જવાના પણ છે. જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ ને જય નાગબાઈ માં. કારણ કે આપણે આવી ગયા હતા નાગબાઈ માના મંદિરે. અહીંયા આવવાનું કારણ મુખ્ય એ છે કે આપણે બનેવી ને એના બાપા બે આવ્યા અને એને કંઈક પગ ચડાવવાની માન્યતા રાખેલ હતી. તો આજે આવ્યા હતી પગ ચડાવવાના છે, તો હું મરી જાઉં તો ગામમાંથી લઈ રાખું અને તમે આવી જાઓ. પછી આપણે શ્રીફળે લઈ રાખ્યા, પગ દુકાનેથી લઈ લીધા અને માતાજી આવી ગયો શ્રીફળના સોટલા ઉખેડી લીધા. એ લોકો આગળ વાડી છે તે વાડીથી આવે એટલે આપણે એને જય દ્વારકાધીશ કહી દઈને શ્રીફળ વધારીને પગ ચડાવીને માન્યતા પૂરી કરીએ ને. તો હાલો આવડે એ લોકો આવે પછી મળ્યા. આપણે માતાજી આવી ગયા ને મામા એ પગ ચડાવી લીધા અને જય દ્વારકાધીશ કહી દઈ મામાને. જય દ્વારકાધીશ મામા. સારું ને? સારું હોય તો જ માતાજી હુકમ થયો હોય ને? કા બરોબર છે. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો હાલો હવે આપણે વાડીએ જઈ માન્યતા ચડાવી લીધી એને. તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો ડાયરો બધા? સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. ને અત્યારે તો જો હું દૂધ દેવા જવાનો હોઉં ને જો 10 દીથિયા ફૂલ લઈ જાય. એક જ ધારા 10 દીથિયા ફૂલ લઈ જાય છે. એ કેમ લઈ જાય છે ને એ તમને મારા પપ્પા જણાવશે, કારણ કે એ પણ આગળ લોક બનાવશે તો એ ત્યાં જવાના પણ છે અને હું પણ અત્યારે જાય એ પણ તમને કહી દે. તો ફાઇનલ મિત્રો જો અમે રાહુલભાઈના ઘરે પહોંચી ગયા. જોઈ લ્યો દશામાના વ્રત હાલે છે રાહુલભાઈ મમ્મીને. પગે લાગલા. આજ તો આપણે મહેમાન આવી ગયા હતા તે સાંજ સુધી આપણે પાછા વિડીયોમાં કન્ટિન્યુ નહોતા થઈ ગયા અને મહેમાન ગયા હતા લગભગ 6:30. તો આજે બહાર ગયો તો તે પાછો વિડીયો શૂટનો ટાઈમ નહોતો આવ્યો. 4:30 જેવો ટાઈમ થઈ ગયો અને માય જો આવી ગયા. જય શ્રી કૃષ્ણ કહી દે. જય શ્રી કૃષ્ણ. સારું ને? બસ સારું હોય તો ચાલો તો અમે ગામમાં જઈ આવીએ. મારા પરમ મિત્રના મમ્મી છે ને દશામાના વ્રત કર્યા તો ત્યાં આપણે જવાનો ટાઈમ નહોતો મળ્યો. 10 દી થઈ ગયા ને તો પાણીમાં. આજ તો છેલ્લો દિવસ છે તે દર્શન કરી આવીએ ત્યાં. તો બે માણસ જઈએ દર્શન કરી આવીએ ને તમે બધા કન્ટિન્યુ ત્યારે જો તૈયાર થઈ જાય પછી નીકળીએ આપણે. તો કમ્પ્લીટ થઈ ગયા તો હવે પહેલાં જઈએ દર્શન કરી આવીએ. જઈ આવીએ. હમણાં તો પાણીમાં ટાઈમ નહોતો મળ્યો ને આપણે ઓલી વાડી સોયાબી બી ગયો ના એ માટે પાણી ચાલુ છે ઘડીક રેડ જાય એટલે આપણે આવતા રહ્યું કલાકમાં તો પાછા. વિડીયોમાં તમે બધા બન્યા રહેજો, આપણે દર્શન કરી આવીએ. તો અમે છે ને મારા પરમ મિત્ર રાહુલના ઘરે આવી ગયા ને આપણે દર્શન કરી લઈએ અને દિવેલને હું લઈ આવ્યો હતી. દિવેલ ચડાવી લઈએ. કેવી મસ્તીની મૂર્તિ છે. મિત્રો તો આપણે માતાજીના દર્શન કરીને આવી ગયા અને આપણો પરમ મિત્ર તો નહોતો, એ દુકાને હતો તો એની હારી મુલાકાત નથી થઈને આપણે દર્શન કરીને આવી ગયા. હવે જવાનું છે પાણી સંભાળવા. ઘટાણુંથી તો હું બહાર ગયો તો તે મિસિસ વારતી હતી. હવે હું પાણી સંભાળી લઉં અને વાગ્યા કાંઈક લગભગ 5-5:30 જેવો ટાઈમ થયો અને આપણે આવી જઈએ પાણી આવી ગયા. કારણ કે ઘેર ફૂલ બાકાજી તોફાન હાલતા અહીંયા પણ ઘેરે તો ખોટી નથી થયો. ગામમાંથી આવી અને સીધો હું આવી ગયો પાણી સંભાળવા. ચાલો પાણી સંભાળી લઉં ને હવે આપણે છે ને મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.